વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકાઉન્ટનું આજે આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો પેપર સોલ્યુશનમાં ક્વેશ્ચન નંબર 1 શું છે કે ભાગીદારોએ મૂડી પરનું વ્યાજ ભાગીદારો માટે શું છે? તેમાં જવાબ આવશે સી, આવક છે. ત્યાર પછી બીજું ક્વેશ્ચન જેમાં આવશે 40,000 રૂપિયા જવાબ. ત્રીજાની અંદર બી, અદૃશ્ય મિલકત. ચોથામાં ભારિત સરેરાશ. પાંચમાની અંદર સી આવશે. છઠ્ઠામાં બી, પુનઃમૂલ્યાંકન ખાતું. સાતમામાં ડી, જૂના ભાગીદારનો જૂના પ્રમાણમાં. આઠમામાં સી. નવમામાં બી, જૂનું પ્રમાણ. દસમામાં 2500. 11મામાં ડી, ભાગીદારના મૂડી ખાતે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 12મું જેમાં આવશે શેર મૂડી ખાતે ઉધાર. 13મામાં આવશે સેબી. 14મામાં ડી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલ દર. 15મામાં નીચેનામાંથી કયું વિશ્લેષણ? એમાં આવશે ટૂંકા ગાળાનું વિશ્લેષણ. 16મામાં 5 લાખ. 17માની અંદર ડી, બી અને સી બંને. 18મામાં ડી, ઉપરના બધા જ. 19મામાં એ, ઉચ્ચ પ્રવાહીનો હોય. 20મામાં સી, પાઘડી માંડીવાળી કહેવાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે વિભાગ બીનું ક્વેશ્ચન પર જોઈ શકો છો. પહેલામાં ભારિત સરેરાશ નફો એટલે શું? કે જ્યારે દર વર્ષે નફો સતત વધતો હોય ત્યારે નજીકના નફાની ગણતરી કરવા માટે જે પાઘડી ગણતરી માટે જે ઉપયોગ થાય એ રીતના ભારિત સરેરાશ નફો કહેવામાં આવે છે. 22મું લાભનું પ્રમાણ એટલે શું? કે ચાલુ રહેતા ભાગીદારના નફામાં જે વધારાનો ભાગ મળે એને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે. નફા નુકસાન હવાલા ખાતું ક્યારે અને શા માટે બનાવવામાં આવે છે? તો ભાગીદારના પુનઃગઠન સમયે નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે, જેમાં માલ મિલકતની બજારની કિંમતને નક્કી કરવા માટે. 24માં ભાગીદાર પેઢીનું વિસર્જન રીતો જણાવો. 2 રીત છે, સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા. 25મું પેઢીને વિસર્જન સમય પાકા શરીરમાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીઓ નિકાલ કેવી રીતે કરશો? માલ મિલકત નિકાલ ખાતે જમા કરશું. ત્યાર પછી 26મું ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? કે ડિબેન્ચર ખરીદનાર તો નાણાં ચૂકવનાર, જેને શું કહેવામાં આવે છે? ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે. ત્યારે ચાલુ મિલકત વધે અને ચાલુ દેવામાં ફેરફાર ન થાય તો ચાલુ ગુણોત્તર વધે કે ઘટે? જવાબ આવશે ચાલુ ગુણોત્તર વધશે જ. તરલતાના ગુણધર્મમાં શું દર્શાવે છે? ટૂંકા ગાળાની જવાબદારી દર્શાવે છે. મળેલ ડિવિડન્ડ અને વ્યાજ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? તો જવાબ આવશે રોકાણની પ્રવૃત્તિમાં નોંધાય છે. રોકડ પ્રવાહ એટલે શું? તો વર્ષ દરમિયાન રોકડ અને રોકડ આવક અને રોકડ જાવક સમક્ષની જે હોય તેને શું કહેવામાં આવે છે? રોકડ પ્રવાહ કહેવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સર્વની મૂડી પર છટકર દરેક કેટલું વ્યાજ થાય તેના માટે સૂત્ર છે આખરની મૂડી પ્લસ સર્વની મૂડી માઇનસ વ્યાજ પાડ. તેમાં જવાબ આવશે 4482. ત્યાર પછી 32માં અને 33મું તમે જાતે કરી શકો છો. 34મું એમાં તમારે આમ નોંધ જ કરવાની છે 5 થી 36માની અંદર. 37માની અંદર તમે જોઈ શકો છો એમાં જવાબ 4,46,000 આવશે. 38માનો જવાબ 12,03,333 જવાબ આવશે. 39માની અંદર 63.33 અંદર જવાબ આવશે. નફા નુકસાન પહેલાંનું કરવાની જોગવાઈ અને નફા નુકસાન પછીનો નફો એમાં ત્રણમાં સરખો જવાબ આવશે. 41માની અંદર 1,11,000 જવાબ આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કવલ અને નવલ આ દાખલાનો જવાબ શું આવશે? તમે મને જવાબ કમેન્ટમાં જણાવજો. 1,50,400ની આસપાસ આવશે. 43માં પણ. ત્યાર પછી તમે 44માં જોઈ શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થી મિત્રો જો તમને આપણો વિડીયો સારું લાગતું હોય તો ચેનલને લાઇક કરો, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ 45મું 46મું ક્વેશ્ચન વિભાગ એફની ખાસ કરીને વાર્ષિક હિસાબ જેમાં 23 લાખ જવાબ આવવું જોઈએ બંને બાજુનું. થેન્ક યુ.